હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ઘઉંના ફાડાની લાપસી। તો તે માટે મેં લઈ લીધા છે 1 વાટકી ઘઉંના ફાડા, 1 વાટકી ખાંડ, અડધી વાટકી ઘી અને સ્વાદ જરૂર પ્રમાણે ડ્રાયફ્રૂટ ને 2-3 નાની એલચી અને 3 નાના તજના ટુકડા। આજે આ લાપસી આપણે કુકરમાં બનાવવાના છીએ, તો તે માટે આપણે લઈ લીધું છે એક કુકર। તેમાં આપણે ઘી એડ કરી દઈશું। આપણું ઘી ગરમ થાય એટલે એમાં આપણે કાજુ અને બદામને ફ્રાય કરી લઈશું। આમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે ડ્રાયફ્રૂટ નાખવા હોય એ નાખી શકો છો। આપણા ડ્રાયફ્રૂટ ગોલ્ડન બ્રાઉન રંગના સતળાઈ ગયા છે, તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે આ ઘીમાં આપણે ઘઉંના ફાડા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી અને 5 થી 7 મિનિટ સાથે શેકી લઈશું। હવે આપણા ઘઉંના ફાડા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે જે આપણે તળીને ડ્રાયફ્રૂટ રાખેલા હતા તે એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી તેમાં જે આપણે ગરમ પાણી કરેલું હતું તે નાખી દઈશું। જો આપણા 1 કપ ઘઉંના ફાડા હોય તો તેમાં આપણે 4 કપ ગરમ પાણી એડ કરીશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને એમાં નાખી દઈશું 3 નાની એલચી અને 2 તજના ટુકડા। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 10 થી 12 મિનિટ માટે ધીમા ગેસ પર આને ચડવા દઈશું। હવે 10 મિનિટ પછી આપણા કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે અને આપણું કુકર ઠરી ગયું છે, તો આપણે એને ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે। આ સમયે તમે લાપસીના દાણાને દબાવીને જોઈ જોવાનું કે આમાં આ કાચી હોય તો આમાં થોડું પાણી ઉમેરી અને ફરીથી એક વિસલ કરી લેવાનું। હવે આપણે ગેસ ચાલુ કરી તેમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડ એડ કરીશું એટલે થોડીવાર ખાંડનું પાણી થશે, પણ આ ખાંડનું પાણી પાછી જ્યાં સુધી બળી અને ચાસણી થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી લાપસીમાંથી સારી રીતે ઘી છૂટું પડી ગયું છે, તો હવે આને બરાબર મિક્સ કરી અને ગેસને બંધ કરી દઈશું। હવે આપણે આ બની ગયેલી લાપસીને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। હવે આ લાપસી પર આપણે થોડીક બદામની ચિપ્સથી ગાર્નિશિંગ કરીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી અને પરફેક્ટ આપણી લાપસી બની ગઈ છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને અમારી આવી અવનવી રેસીપી જોવા માટે પ્રોગ્રેસ કિચનને સબસ્ક્રાઇબ કરો।